કેટલાક સ્વાદ ઋતુઓ પ્રમાણે નથી બદલાતા, પણ ઋતુ એ સ્વાદની રાહ જોઈ છે. જેમ કે આજે હું લઈને આવી છું ગાજરનો હલવો, જે આપણા માટે, આપણા દરેક માટે એક અહેસાસ છે. આપણે સવારે ઉઠીએ અને ઘરમાં મમ્મીએ બનાવેલા સરસ મજાના ગાજરના હલવાની સુગંધ આવતી હોય, એનાથી વધારે ખુશીની પળ કઈ હોઈ શકે. તો ચલો આજે આપણે બનાવીએ ગાજરનો હલવો. પહેલાં મેં 1.5 કિલો ગાજર લીધેલા છે અને એને છોલીને ધોઈ નાખેલા છે. ત્યારબાદ એને મેં ગ્રેટ કરી નાખેલા છે બધાને. 1.5 કિલો ગાજર મેં લીધેલા છે. તમે ચાહો તો તમારા પ્રમાણે વધતા ઓછા કરી શકો છો. ત્યારબાદ કઢાઈમાં ઘી લીધું છે 2 ચમચા અને હવે એમાં ધીમે ધીમે આપણે બધા ગાજર એડ કરી દઈશું. ગાજરના હલવામાં હંમેશા એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે ગાજરનો હલવો ધીમા તાપે બનાવવાનો હોય છે. ઘણીવાર લોકો કુકરમાં પણ બનાવી નાખે છે, પણ એક વખત આ રેસીપી ટ્રાય કરજો કે જેથી તમને ખબર પડે કે ધીમી આંચમાં મજા કેવી છે. અને બીજું કે આપણે આમાં કોઈ પણ જાતના બહારના ઇન્ગ્રીડિયન્ટ વાપર્યા વિના, માવો નાખ્યા વિના પણ કણીદાર એવો ગાજરનો હલવો તૈયાર કર્યો છે. એટલે આ રેસીપીને પૂરેપૂરી જોજો, સ્કીપ કર્યા વિના જોજો. મેં ગાજરને સારી રીતે સોંતળી લીધેલા છે 5-10 મિનિટ અને બાજુમાં મેં જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું એમાં મેં 10થી 12 સળી કેસરની નાખી દીધેલી છે કે જેથી કેસર એની ફ્લેવર દૂધમાં છોડી દે છે. ત્યારબાદ હવે આ દૂધને મેં ગાજરના હલવામાં જે આપણે ગાજર સોંતળેલા છે એમાં નાખી દીધેલું છે અને આ ગાજરને મેં સોંતળવાની પ્રોસેસ 5થી 10 મિનિટ કરેલી છે. સાવ ધીમા તાપે કરેલી છે કે જેથી ગાજરનો લાલ કલર એ કેસરી કલરમાં બદલાઈ જાય. હવે દૂધ નાખ્યા પછી મેં ગાજરને એક સરખા અંદર મેળવી લીધેલા છે. દૂધ એવી રીતે રાખવાનું કે ગાજર બધા ડૂબી જાય. બહુ ઓછું રાખશો તો ગાજર ચડશે નહીં અને અધકચરો ટેસ્ટ આવશે. ત્યારબાદ મેં એમાં લગભગ 200 ગ્રામ જેવી ખાંડ નાખેલી છે. 1.5 કિલો મારા ગાજર હતા અને એ પ્રમાણે મેં 200 ગ્રામ ખાંડ નાખેલી છે. તમે તમારા ગળપણ પ્રમાણે ખાંડ વધારે ઓછી કરી શકો છો. આમાં એક વખત મેં ટ્રાય પણ કર્યો હતો સુગર ફ્રી નાખીને અને એ પણ બહુ સારો બન્યો હતો. હું મારી નેક્સ્ટ રેસીપીમાં હું સુગર ફ્રીવાળી પણ ટ્રાય કરીશ. ત્યારબાદ આ ઘરની ફ્રેશ દૂધની મલાઈ છે. આપણે બહારથી માવો લાવવાનો નથી, પણ આ મલાઈ જે છે એ ઇટ સેલ્ફ મેજિક ઇન્ગ્રીડિયન્ટ છે. એનાથી જ આપણા હલવામાં સૌથી સારામાં સારો ટેસ્ટ આવશે અને એકદમ અસલ બહાર જેવો થશે, બજાર જેવો ગાજરનો હલવો થશે. ત્યારબાદ બધાને મિક્સ કરી લેવાનું અને પછી એમાં મેં ખમણેલા કાજુ અને બદામ નાખી દીધેલા છે. આ સમયે હું પિસ્તાનો ઉપયોગ નથી કરતી કે પિસ્તામાં થોડી ખારાશ હોય છે, એટલે આ સમયે હું પિસ્તાનો ઉપયોગ નથી કરતી. અને બાજુમાં મેં 10થી 12 ઇલાયચીનો ભૂકો કરીને રાખેલો છે, પણ આ સમયે આપણે ઇલાયચી અંદર એડ કરવાની નથી. પછી બરોબર બધું મિક્સ કરી લેવું અને હંમેશાની જેમ ધીમા તાપે બધું ચડવા દેવું શાંતિથી. તમે આમાં ચાહો તો ડ્રાયફ્રૂટ્સની કતરણ પણ નાખી શકો છો, પણ મેં અહીંયા ભૂકો કરેલો છે કે જેથી અમારા ઘરના વડીલો જે છે એને ખાવામાં તકલીફ ના પડે. તમારા ઘરે ગાજરનો હલવો કેવી રીતે બને છે? શું તમે લોકો કુકરમાં બનાવો છો? એ પણ મને કમેન્ટ કરજો અને મારા સિવાય તમે બીજી કોઈ રેસીપી ટ્રાય કરતા હો તો એ બી કહેજો. હવે મેં અંદર ઇલાયચીનો ભૂકો નાખી દીધેલો છે. બધા લોકો છેલ્લે નાખતા હોય છે, પણ મેં મારા હલવાને હજી 5-10 મિનિટને વાર છે ત્યારે નાખી દીધેલો છે કે જેથી એમાં સરસ મજાની સુગંધ બેસી જાય છે. હવે જુઓ મારું બધું દૂધ અંદર એબ્સોર્બ થઈ ગયેલું છે અને જે આપણે મલાઈ નાખી હતી એની કણીઓ પણ દેખાઈ રહી છે. બસ આ જ વસ્તુ છે કે જે આપણે બહારથી લાવેલા માવામાં, સીધા માવામાં કણીઓ કરીએ છીએ અને આમાં મેં કણીઓ આવી રીતે કરેલી છે. મારી રેસીપી કેવી લાગી ચોક્કસ મને કહેજો.